તો કેમ છો મિત્રો, તમારું સ્વાગત છે કૃષ્ણ મનોરંજન ચેનલમાં। આપણું નામ છે દીપભાઈ અને પ્રેમથી અમને કહે છે દીપભાઈ ને આપણું નામ છે કુલદીપભાઈ। તો આજે આપણે જવાનું ગઈ મસ્તી કરતો હતી। અત્યારે આપણે જૂના ઘરે કંઈક સામાન ભૂલાઈ ગયો તો એટલે આવ્યા હતા પાછા। હવે આપણે જવાનું છે નવા ઘરે રહેવા, મતલબ કે સામાન ભૂલાણો નહોતો, અમે સામાન લેવા આવ્યા હતા, એ વયો ગયો છે નવા ઘરે। અને હવે તો ને આપણે નવા ઘરે આપણે રહેવા વયા ગયા છીએ, તો આ આપણે હવે જૂનું ઘર વેચી નાખ્યું ને હવે અત્યારે જઈએ છીએ આપણે ચા પીવા, કારણ કે આપણને ચાની લત બહુ લાગી છે, સમજાણું। આના ટાયર પાછા ગયા છે, તો એટલે શું કહેવાય, આમ પતી ગયા છે, નવા નખાયો થોડાક દીમાં। તો હવે અત્યારે જઈએ છીએ આપણે એક નવી હોટલ। આપણે દરરોજ એક ને એક હોટલ જઈએ છીએ ને, હવે એની સામે હે એક ચાની સ્પેશિયલ ને, અરે હાલે કાંઈ ના કાંઈ થયું નથી, સાઈડમાં રાખ્યું ના કાંઈ નથી થયું, એ ચાની સ્પેશિયલ છે એમ કહું હું હોટલ ને, ચા બનાવવાનો સ્પેશિયલ માણસ, એટલે ને આપણને મજા આવવાના થાય। એ હોટલો બહુ મોટી નથી, એટલે એ મોટી નથી ને નાનું જ છે આમ, આપણે આમ જ જવાનું। બાકી આ એક્ટિવા કેવું લાગે આપણને, શૂટ થાય ને? હા, સીધું જવાનું ને પછી આમ વળી જવાનું, એટલે એ હોટલ આવી જાય। અને આપણા તમને આ ગમતા હોય વ્લોગ તો સારું, તો આપણે નવાઈ મૂકશી, આપણે લેશું ઘણું બધું। હા, આવી ગઈ છે આપણી હોટલ ને, અહીંયા જો ભાઈ ફૂલ કાઠિયાવાડી ચા મળે। તો હવે હે ને હું ચા પીને પછી તમને મળું। તો કાંઈ આપણે ચા પી લીધો હોય ને હવે નીકળી, સમજાણું? હાલો, જો સામે ઓલી હોટલ હતી આપણે પહેલાં આવતા એ, અને હવે જો આપણે અત્યારે જઈએ છીએ આમ સીધા। આપણા ઓમ અત્યારે છે ને હવે સિટીમાં બહુ જાજુ આવવાનું રહે, અને આપણું હવે ઘરે આમ આઘું પડી ગયું સિટીથી, સમજાણું? આજે હવે રસ્તો જ આવું છે, આપણે જઈને આપણા નવા ઘરે ને તમને શું દેખાડ દઈ ને, એટલે તમે જોયેલું જ છે તોય દેખાડ દઈ એમ। અહીંયાથી આમ જવાનું છે, હા જો ટ્રેનનો પાટો આવ્યો પાછો, અહીંયા માંડ ચડે હો, એક્ટિવા હડી જાય ને કોક વાર તો। અને આપણું RX 100 આપણે દઈ દીધું છું મુકાભાઈને, એનો વિડીયો આવી ગયો છે આપણી યુટ્યુબ ચેનલમાં, તો એ જોઈ લેજો, એ ન જોયો હોય તો। અહીંયાથી હવે જો હમણાં સામે જો દેખાય, હા જો સ્લીપ ગઈ બહુ ખાઈ, સામે જો અહીંયા રસ્તો દેખાય ને, ત્યાંથી આપણે જવાનું સીધું। આપણે નવું ઘર લીધું એનો રસ્તો આ છે, અહીંયા હજી ટ્રેનનો બાટો આવે છે જોઈન્ટ થતો ઈસા અહીંયા। આપણું એક્ટિવા જો 80 જાય છે, 82ની સ્પીડે। આ બહુ રસ્તો આગો નથી, આમ થોડીક વારમાં પહોંચી જાય, 5-10 મિનિટ થાય। આવડા પાટો હોય ને, આવડા રસ્તે થોડોક ઊંચો કરી નાખો, એટલે ધીરું રાખવું પડે હાવ, તો અહીંયા થાય। જો સામે આપણું ઘર દેખાઈ જાય અહીંયાથી, એ દેખાય જો થોડું, અને હમણાં આપણે પહોંચી જશે। જો મેં કીધું આમ 4-5 ઘર જ છે, કેટલા 4 ઘર જ છે, એક આપણું મોટું આપણું જ છે, ને આ જો આવડું આજી સામે છે ને, એ થોડુંક આમ લક્ઝરી ટાઈપ છે, સમજાણું? આપણું આવડું આ દેશી ટાઈપ છે, હા રાખી દઈ।
સામે 2 ઘર હતા એ ભાડે દીધેલા છે અને આ આપણે હાવ લીધેલું. હા એક્ટિવા રાખી દઈ, ઊંધું કરી નાખી એ હાલે, વાંધો ન થાય, હાલ છે રિવેસ ને અહીંયાથી સીધું. અહીંયા રાખી દઈ બસ. અને જો તમને દેખાડ દે આપણા ઘરનો નજારો. તો જો અહીંયાથી આવી બાલ્કની એ છે ઉપરની સાઈડ, સમજાણું? આવું આપણું ઘર. અને તમને વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ કરજો અને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ.